વાત કરીએ ભાવનગરની તો જિલ્લાના મહુવા પંથકમાં પિતૃ નડતર દૂર કરવા માટે બોલાવાયેલ પાખંડી ભુવાએ એક નિર્દોષ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે। આ વિવાદાસ્પદ મામલો પ્રકાશમાં આવ્યો છે। યુવતી ગર્ભવતી થતા સમગ્ર મામલો સામે આવ્યો છે। પીડિતાના જણાવ્યા અનુસાર પરિવારમાં પિતૃ દોષ દૂર કરવાના બહાને ધીરુ ભૂકણ નામનો ભુવો તેમના ઘરે આવતો। પિતૃ કાર્ય પૂરું થયા બાદ પણ આ ભુવો વારંવાર તેમના ઘરે આવતો। ગત વર્ષે દિવાળીના થોડા દિવસ પહેલા જ્યારે યુવતી ઘરમાં એકલી હતી ત્યારે ભુવાએ ઘરમાં પ્રવેશી બળજબરીથી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું। તે ઉપરાંત ભુવાએ યુવતીને મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ ઘટના બાદ યુવતી ભયભીત અને ચૂપ રહી। જોકે થોડા દિવસ પહેલા અચાનક પેટમાં દુખાવો ઉપડતા યુવતી 7 માસની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું। ઘટનાની ગંભીરતા જોતા પરિવારજનો સાથે યુવતીએ બગદાણા પોલીસ સ્ટેશનમાં આરોપી ભુવા ધીરુ ભૂકણ વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાવી છે। હાલમાં પોલીસે આરોપી ધીરુ ભૂકણ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે।